માં ખોડિયાર શું કરી શકે એ સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે। ખૂબ જ સરસ પ્રસંગ છે, એટલે ખાસ સાંભળજો કે જૂનાગઢના ધણી રાંડિયાસને 21 રાણીઓ હતી। તેમની 21 રાણી હતી, પણ સંતાન નહોતું। હવે એ સમયમાં એવું હતું કે સંતાન ના થાય એટલે રાજા બીજા લગ્ન કરે, વળી પાછું સંતાન ના થાય એટલે ત્રીજા લગ્ન કરે। આમ 21 રાણીઓ હતી, પણ સંતાનની ખોટ હતી। તેથી રાડિયાસ ધારીના પરમાર રાજાના દીકરી સોનલદે સાથે 22માં લગ્ન કરે છે। સોનલદે એમ કહેવાય કે બાળપણથી માં ખોડિયારની ભક્તિ કરતા હતા। માં ખોડિયારને પૂછ્યા વગર પાણી પણ ના અડે એવી તેમની ભક્તિ લાગેલી હતી। રાંડિયાસ સોનલદેને પરણવા આવે છે। જૂનાગઢથી વેલડું આવે છે અને સોનલદે વેલડામાં બેસે છે। ત્યારે સૌથી પહેલા માં ખોડિયારને પગે લાગવા માટે જાય છે। સોનલદે કહે છે કે માં ખોડિયાર, હું રાનો વંશ વધારવા જાઉં છું, મારી ભેળી રહેજે। માં ખોડિયારને પગે લાગીને પરમારની દીકરી સોનલદે રાના આંગણે વહુ બનીને આવે છે। ટૂંકમાં વાત કરું તો સારા દિવસો દેખાયા અને સોનલદેના શ્રીમતના મુહૂર્ત લેવાયા। ત્યારે રાંડિયાસની આગળની 21 રાણીઓ ભેગી થઈને વાતો કરે છે કે સારા દિવસો દેખાણા છે અને હવે સોનલદે દીકરાને જન્મ આપશે તો આપણે 21 રાણીઓ અણમાનીતી થઈ જઈશું। કારણ કે એ સમયે એવું હતું કે રાજાની કોઈ એક રાણી દીકરાને જન્મ આપે એટલે બાકીની બધી રાણી અણમાનીતી થઈ જાય। ટૂંકમાં વાત કરું તો બધી રાણીઓ ભેગી થઈને વાત કરે છે કે સોનલદે દીકરાને જન્મ આપશે તો આપણે અણમાનીતી થઈ જઈશું, હવે શું કરવું? ત્યારે એમ કહેવાય કે જૂનાગઢના ગીરમાંથી અઘોરી બાવાને ગોતવાનું વિચારે છે। માણસોને કહે છે કે જેટલા સોના મહોર જોઈએ એટલા લઈ જાઓ, પણ કોઈ અઘોરી બાવાને ગોતીને લઈ આવો। અઘોરી બાવાને ગોતે છે અને કહે છે કે તમે જેટલું માગો એટલું ધન આપીએ, પણ સોનલદેને પ્રસૂતિ ના થવી જોઈએ। ટૂંકમાં વાત કરું તો તાંત્રિક વિધિથી અડદનું પૂતળું બનાવે છે। 21 રાણીઓને કહે છે કે આલ્યો આ અડદનું પૂતળું ધરતીમાં ધરબી દો। અઘોરી બાવા કહે છે કે જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં હશે ત્યાં સુધી સોનલદેને પ્રસૂતિ નહીં થાય। પછી તો એમ કહેવાય કે દિવસો વીતવા લાગ્યા છે। ધીમે ધીમે 9 મહિના, 12 મહિના અને એમ કરતા કરતા 9 વર્ષનો સમય વીતી જાય છે। પછી તો સોનલદેનું માત્ર પેટ દેખાય છે, શરીરમાં કંઈ બચ્યું નથી। 21 રાણીઓ આવીને રાજાને કહે છે કે તમે પીડાને પરણીને આવ્યા છો, અરે આના પેટમાં સંતાન નથી, કોઈ બીમારી હશે। આ વાત રાજાના મનમાં બેસી ગઈ। સાહેબ, અત્યાર સુધી સોનલદેને મહારાજનો સાથ હતો, પરંતુ હવે રાજા પણ તેમની સાથે નથી। સાહેબ, આ દેશની દીકરીને સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદના મેણાથી વધારે દુઃખ ના થાય, પરંતુ જ્યારે તેનો ધણી સાથ ના આપે ને ત્યારે એ દીકરી ઝેર જ ગોતે। સાહેબ, રાંડિયાસ આવે છે અને મહારાણીને કહે છે કે દૂર પેલી ઓરડીમાં તમારા મુકામ કર્યા છે, આજથી તમારે ત્યાં રહેવાનું છે। હવે મને તમારું મોઢું ના બતાવતા, હું તમારું મોઢું નહીં જો। સાહેબ, ભાંગેલ તૂટેલ ઓરડીમાં સોનલદેને મોકલી દેવામાં આવે છે। હવે શું થાય છે એ ખાસ સાંભળજો। અડધી રાતનો સમય છે, દીવો જગે છે અને ત્યારે પોતાની સાથે આવેલી વાલબાઈ નામની દાસીને સોનલદે બૂમ પાડીને બોલાવે છે, વાલબાઈ, એ વાલબાઈ। હા બા, બોલો ને। રાણી કહે છે કે વાલબાઈ, અત્યાર સુધી એમ હતું કે રાજા આપણી સાથે છે, પણ હવે એ પણ સાથે નથી। હવે મારાથી પીડા સહન નથી થતી, મારા માટે ઝેર લેતા આવો। રાત વીતી જાય છે, સવાર પડે છે। બીજી રાતે ફરી પાછા સોનલદે વાલબાઈને બોલાવીને કહે છે કે તમે ઝેર લાવ્યા? હા બા, લઈ આવી, પરંતુ મારી એક શરત છે, એમાંથી અડધી તાહળી મને આપજો, નહીતર હું તમારા વગર ક્યાં જઈશ। સાહેબ, અડધી રાતનો સમય છે, તાહળીમાં ઝેર ઘોળે છે અને ધ્રુજતા હાથે દાસી આ તાહળી સોનલદે સામે ધરે છે। સોનલદેના હાથમાં ઝેર ભરેલી તાહળી આવે છે। આંખ બંધ કરી અને સોનલદેને ગળધરા વાળા ખોડિયારમાં યાદ આવે છે અને કહે છે કે હે માં ખોડલ, હું તમને પગે લાગીને આવી હતી, અરે તું મારી માં છો। હે જગદંબા, એક માં બીજી માં, બે માં બનતા કેમ અટકાવી શકે? હે આઈ ખોડલ, મારે માં બનવું છે, માં બનવા માટે હું આવી હતી અને તે મને આવા દિવસો બતાવ્યા। હે માં ખોડિયાર, હવે મને તારા ચરણોમાં રાખજે। આટલું કહીને સોનલદે ઝેરની તાહળી હોઠે અડાડે પહેલા તો ખનખન કરતા ઝાંઝરી ખખડી અને સાક્ષાત માં ખોડિયાર આવીને ઝેરની ભરેલી તાહળીને થપાટ મારીને કહ્યું કે વાલબાઈ, અહીંયા પાંગથે જ ઊભી હતી, પણ યાદ કર તો આવું ને। સોનલદે, તું જૂનાગઢની રાણી બનીને મને ભૂલી ગઈ, પણ હું થોડી ભૂલી જાઉં, હું તો અહીંયા સામે જ ઊભી છું। તમે કલ્પના તો કરો કે માં ખોડિયાર વાલબાઈ સાથે વાત કરે છે। સાહેબ, વિચાર તો કરો
કે સોનલદેની દાસી બનવામાં માં ખોડિયારનું જેણે કોઈ દિવસ નામ નહોતું લીધું એની સાથે સાક્ષાત ખોડિયારમાં વાત કરે છે. આ ખોડિયાર કહે છે કે વાલબાઈ, રાડિયાસને સમાચાર આપો કે મહારાણીએ દીકરાને જન્મ આપ્યો છે. વાલબાઈ તો દોડીને જાય છે અને જઈને ચોકીદારને કહે છે કે મહારાજને સમાચાર આપો કે વાલબાઈ આવ્યા છે. અડધી રાતનો સમય છે અને વાલબાઈ કહે છે કે મહારાજને જગાડો અને એમને કહો કે વાલબાઈ આવ્યા છે. રાજા જાગીને આવે છે અને એમને થયું કે કંઈક માઠા સમાચાર આવ્યા હશે. રાડિયાસ પૂછે છે કે શું થયું? ત્યારે વાલબાઈ કહે છે કે મહારાજ, અમારા પરમારના દીકરી સોનલદેએ 9 સોરઠના ધણી રાડિયાસના પટરાણીએ રાણા વંશને જન્મ આપ્યો છે. આટલું સાંભળીને રાડિયાસ કહે છે કે અરે વાલબાઈ, આ તમે શું વાત કરો છો? રાજાએ તો ડોકમાં સોનાની માળા હતી એનો વાલબાઈ સામે ઘા કર્યો અને એટલું કહ્યું હતું કે વાજા વગડાવો, રાનો વંશ આવ્યો છે. સાહેબ, અડધી રાતે ઢોલ વાગ્યા એટલે પેલી 21 રાણીઓ હતી એ ઝબકીને જાગી ગઈ. ખબર પડી કે સોનલદેએ દીકરાને જન્મ આપ્યો એટલે રાણીઓ વિચારે છે કે પૂતળું દાટ્યું એ સડી નહીં ગયું હોય ને, ચાલો જઈને જોઈએ. 21 રાણી પૂતળાને જોવા માટે જાય છે. પેલી બાજુ 21 રાણીઓ પૂતળાને જોવા માટે બહાર કાઢે છે અને આ બાજુ સોનલદેને પ્રસૂતિ થાય છે. સાહેબ, તે દિવસે પ્રસૂતિ સમયે માં ખોડિયારે રાણા વંશને ભેળિયામાં ઝીલી લીધો હતો. અરે જેની પ્રસૂતિ માં ખોડિયારે કરાવી હોય એમાં શું ઘટે હે બાપ? એ દીકરાનું નામ નવઘણ પાડવામાં આવ્યું. ઘણનો અર્થ થાય છે ચોમાસું. એવા 9 ચોમાસા પછી આ દીકરાનો જન્મ થયો. તેથી માં ખોડિયારે કહ્યું કે સોનલદે, આ બાળકનું નામ નવઘણ રાખજે. બાપ, માં ખોડિયારે કહ્યું હતું કે સોનલદે, દીકરાને કહેજે જ્યારે કામ પડે ત્યારે મને યાદ કરે, હું આવીને ઊભી રહીશ. સાહેબ, એ જ નવઘણ જ્યારે સિંધમાં જતા હતા ત્યારે કાળી ચકલીનું રૂપ ધારણ કરીને માં ખોડિયાર ભાલે બેસી ગયા હતા. અરે યાદ કરો એટલે માં ખોડિયાર હંમેશા એના છોરુડાની રક્ષા કરે. દિલથી યાદ કરો તો એ 9 વર્ષે પણ દીકરાનો જન્મ કરાવે. દોસ્તો, કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક અને શેર કરી દો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો. ધન્યવાદ.